સુરતમાં અકસ્માતની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે સુરતમાં સતત ટ્રાફિકથી ધમધમતા રિંગ રોડ પર અકસ્માતની ઘટના બની હતી। રિંગ રોડ પરથી પસાર થતી બ્રીઝા કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદી રોંગ સાઈડમાં પહોંચી ગઈ હતી। કારની સ્પીડ વધારે હોવાથી ડિવાઈડર કૂદી ગઈ હતી અને ટ્રાફિક હલ કરવા માટે બનાવવામાં આવેલી સુરતની ઓવરબ્રિજ પરની પહેલી ટ્રાફિક ચોકીમાં ઘૂસી ગઈ હતી। આ સાથે જ ત્યાંથી પસાર થતી એક મોપેડને પણ અડફેટે લીધી હતી। મહત્વનું કહી શકાય કે સતત ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર આ પ્રકારે ડ્રાઇવિંગ કરવું કેટલું યોગ્ય તે પણ એક સવાલ છે। બેફામ રીતે કાર ચાલકે ઓવરબ્રિજ પર કાર ચલાવી સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સામેની સાઈડ ખૂબ મોટો અકસ્માત થઈ શકે તેમ હતું। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી। ટ્રાફિક ચોકીમાંથી પણ પોલીસના જવાનો રોડ પર હોવાથી તેમનો પણ બચાવ થયો હતો। આ અકસ્માતમાં મોપેડ ચાલક અને કાર ચાલકને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા।